નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર શહેરમાં લાયસન્સ વગરના ફટાકડાના સ્ટોલ ઊભા થતા કાર્યવાહીની માંગ ઉઠી। રાધનપુરમાં ઠેર ઠેર ફટાકડા સ્ટોલ ઊભા થયા। અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? શહેરવાસીઓએ બિનકાયદેસર સ્ટોલ ઉપર કાર્યવાહી કરવાની ઉઠાવી માંગ। દિવાળીની સિઝન પૂર્વે રાધનપુરના મુખ્ય બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ રોડ અને મુખ્ય માર્ગો પર અનેક ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ઊભા થયા છે। નિયમો મુજબ પરમિશન વિના ફટાકડાનું વેચાણ પ્રતિબંધિત હોવા છતાં બિન લાયસન્સ સ્ટોલો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે। શહેરવાસીઓએ તંત્રને કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી। આગ કે દુર્ઘટનાની શક્યતા વચ્ચે સુરક્ષાના પ્રશ્નો ઉઠ્યા। રાધનપુર શહેરમાં ગેરકાયદેસર સ્ટોલમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? રાધનપુર શહેરમાં પ્રાંત અધિકારી દ્વારા કોઈ જ જાતની પરમિશન કે સ્ટોલ ખોલવાને લઈને લાયસન્સ અપાયું નથી, છતાં